ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે ભોલાવમાં પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લામાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભોલાવ જિલ્લાના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમણે શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રીય યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડોક્ટર મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે અનેક લડાતો લડી છે। કાશ્મીરમાં 370 અને 35A ન હોવી જોઈએ એના માટે એમને ખૂબ લાંબી ચળવળ કરી હતી। જ્યારે 2019માં 5 ઓગસ્ટ સંસદની અંદર જ્યારે 370 અને 35A જ્યારે નાબૂદ કરવામાં આવી છે ત્યારે જ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સાદી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર, ભરૂચ તાલુકાની અંદર આજે અમે એક શક્તિ કેન્દ્રની અંદર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એકતા થયા છે। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અનેક રીતે બહુ જ વિદ્વાન માણસ હતા। એમણે અનેક પ્રકારના કાર્ય કર્યા છે। એમની ખૂબ ટૂંકી આયુની અંદર માત્ર 33 વર્ષની ઉંમરની અંદર એ પોતે વાઇસ ચાન્સેલર કલકત્તા વિશ્વવિદ્યાલયના હતા। આજે અમે લોકો સૌ ભેગા થઈને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે।